बोलो श्री प्राणनाथ प्यारे की। श्री कृष्ण कन्हैया लाल की। श्री सद्गुरु महाराज की। श्री सुंदर साथ की। सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा फकर नंबर 18 આપણે આજે ફકર નંબર 18। सिपरा आम आधा पुरान फरज मक्की सूरत रोशन खास उमत आगे करो बयान ले रोशनी मारो शैतान। सिपरा आम आधा पुरान કે કુરાનની અંદર આમ સિપરાની અંદર 30વા સિપરા જે અધૂરો જે છે સિપરા આમ આધા પુરાણ આધા પુરાણ મીન્સ કે જે વાત જે છે એ વાત સમજાય ન એવી હોય, છોડી દીધી હોય આધા પુરાણ। ફજર મલકીએ સુરત રોશન અને એ જે વાત અધૂરી છોડી દીધી હતી તી એ મલકી સ્વરૂપે પૂર્ણ કરી એમ કે છે। એટલે કે જે ફજર મલકીએ સુરત રોશન કે મલકી સ્વરૂપ જે મલકી સ્વરૂપ કરું સામા મહારાણીજી કે આ જે ફજર જે છે આ વિષયની અંદર લખેલું છે। ફજર આ વિષયની અંદર લખેલું છે, ફજરના વિષયની અંદર। હવે શું કહે છે, ખાસ ઉમત આગે કરો બયાન કે આ જે વાત છે કે પોતાની જે અંગનાઓ જે છે, સુંદર સાથ છે, એની સાથે આ વાતની ચર્ચા કરો અથવા એમના માટે હું આ વર્ણન કરી રહી છું એમ કે છે। ખાસ ઉમત આગે કરો બયાન, એમના માટે હું વર્ણન કરી રહ્યો છું એમ। અને આ વર્ણન કરીશું તો એમાં કોઈ સંશય નથી જે પરમધામના જે સુંદર સાથ હશે, જેમની પરાતમ ધનીના ચરણોની અંદર હશે, એ લે રોશની મારો શૈતાન, લે રોશની કે આ રોશની લઈ, આ જ્ઞાન લઈ અને શૈતાનને મારો, આ જ્ઞાન લઈ અને શૈતાનને મારો। લઈ રોશની મારો શૈતાન। ધની આપણને બતાવી રહ્યા છે આજે 400 વર્ષ થયા, હજુ આપણે શૈતાનને બહાર કાઢ્યો નથી। આ રોશની લીધી ખરી આપણે, આમાં કોઈ સંશય નથી। આ રોશની આપણે બધાએ લીધી, સુંદર સાથે બધાએ લીધી કે કરો એ બયાન, ખાસ ઉમત આગે કરો બયાન। સુંદર સાથ એકબીજાને સમજાવી રહ્યા છે, બતાવી રહ્યા છે, બયાન કરી રહ્યા છે, વાતોની અર્થ બતાવી રહેલા છે। પણ તેમ છતો જે આ જ્ઞાન જે છે, આ જ્ઞાનથી સમજ પડી છે આપણને, એવું નથી કે સમજ નથી પડી, બધી સુધ આવી ગઈ છે કે આ સંસાર મિથ્યા છે, આ ફોક છે બધું, આ મારા કોઈ નથી અને છતો એના માટે હું વળગી રહી છું, છતો એના માટે હું વળગી રહી છું। આ બધી જ શુદ્ધ છે અને તેમ છતો પણ આપણે આ રોશની લીધી નથી, આ જ્ઞાન નથી લીધું। અને જો આ જ્ઞાન લીધું હોય તો આ દજ્જાલને માર્યો હોત, આપણે દજ્જાલને માર્યો હોત, અને એ દજ્જાલને માર્યો હોત, આપણે એ દજ્જાલને માર્યો હોત તો બધા સુંદર સાથ ઉત્સાહ સાથે એકબીજાની હોડની અંદર આવી ગયા હોત, એકબીજાની હોડની અંદર આવી ગયા હોત કે બોલવા માટેનો સમય મને આપો, મને આપો, મને સમય આપો, મને આપો, મને બોલવા દો, આ હોડની અંદર આવ્યા હોત આપણે કે મને બસ ફક્ત 2 મિનિટ જ બોલવાનું, મને 5 મિનિટ જ બોલવાનું, મને વધારે સમય આપો ને। ઘણું બધું કેવું છે મારા ધણી વિશે મારે,
ધનું ઘણું બધું બતાવવું છે, મારા ધની વિશે મારા સાથીને ઘણું બધું બતાવવું છે. આ દિલમાં આવું કેમ નથી થતું? ક્યારે થાય? એ રોશની આપણી અંદર આવી હોય તો થાય. આ રોશની આપણી અંદર આવી હોય. ખાસ ઉમત આગે કરો બયાન. હવે અહીંયા આગળ કરો બયાન મીન્સ જાગો ને જગાવો. જગાવીએ છીએ આપણે. પ્રશ્ન સામેથી આપવા પડે, બીજે દિવસે જવાબ માંગીએ તો કશું ન હોય યાદ. આવા છે આપણે. તો બયાન તો બતાવી રહ્યા છે, એ ક્યાં બીજી રીતે ધની બયાન તો કરી રહ્યા છે, આપણને આપી રહ્યા છે, અંદરના પડદા ખોલી રહ્યા છે, પણ એ પડદા આપણે ખોલતા નથી. ધનીએ કહ્યું કે આ પડદા તમે આને લેશો, આની અંદર ડૂબશો તો પેલો જે શૈતાન જે છે એ શૈતાનનો લય થશે. એટલે લે રોશની મારો શૈતાન, લે રોશની મારો શૈતાન. આ રોશની કોણ આપી રહ્યું છે? ધની આપી રહ્યા છે. શૈતાન કોણે બેસાડ્યો છે? ધનીએ બેસાડ્યો છે. તો એ શૈતાનને મારો હશે તો એનો આ એક જ ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. બીજો કોઈ ઉપાય નથી આ શૈતાનને મારવા માટે. નહીં તો ઉપની છે મૂળ ધની થકી એ કદાપી ન હટે. આ માયા એ ધની ઉપજાવેલી છે. કેવી રીતે હટે? પણ એને હટાવવાનો જે આપણે એને દવા જે કે છે એ દવા પણ ધની આપી રહ્યા છે. એ દવાને પીતા નથી આપણે, એનો અમલ નથી કરતા. અને પછી આપણે કહીએ છીએ કે માયા બહુ ભારી છે, માયા બહુ ભારી છે. માયાને આપણે વળગ્યા છે એટલે માયા ભારી છે. જો માયાને આપણે ન વળગ્યા હોય તો માયા કશું નથી. આગળ આપણે એક ચોપાઈ જોઈએ, દુઃખને તુમ લાગશો તો દુઃખ તમને લાગશે, પણ દુઃખ દેખો તો દુઃખ કાહે કો હોય. એમ આ બ્રહ્માંડ જોવાયા તો બ્રહ્માંડ જોઈને ચાલો આપણા ઘરે, પણ અહીંયા આગળ મારું મારું કરવા બેઠા છે આપણે. આપણે બધા મારું મારું કરવા બેઠા છે. અને એ જ મારું મારું છે એ જ મોટામાં મોટી માયા છે. એ જ મોટામાં મોટી માયા છે. એટલે કે છે લે રોશની મારો શૈતાન. તો શૈતાન કયો છે? તો શૈતાન આપણી પર જે અબલીસ બેસાડેલો છે એ શૈતાન છે. એક તો માયા આવી ઉત્પન્ન કરી છે અને ઉપરથી અબલીસને બેસાડે છે. માયાના તનના પુત્ર આપણને આપ્યા છે, એની ઉપર આપણને બેસાડે છે. તો આને સમજવું હોય તો એનું સરસ ઉદાહરણ આપું કે એક વ્યક્તિ છે, બાળક છે, એના બધા મિત્રો છે. હવે બધા મિત્રો છે, હવે આ બાળક બધાથી અલગ છે. બીતક જેવો જ આ પ્રસંગ છે. બીતક જેવો જ પ્રસંગ છે. હવે શું થયું કે બધા બાળકો ભેગા થયા. હવે ફરવા જવા વિચારે છે. ફરવા ગયા, સાથે ફરવા ગયા બધા. હવે ફરવા ગયા, ફરવાની અંદર ક્લબમાં ગયા. હવે ક્લબની અંદર ગયા. હવે જે પેલો બાળક છે એને આ વાતાવરણ ગમતું નથી. તે ભલે ક્લબમાં ગયો હોય પણ એ ક્લબની બહાર આવીને બેઠો છે શાંતિથી કે ભાઈ આ તો મારા કામનું નથી. પેલા બધા આનંદ કરી રહ્યા છે અંદર અને પેલો બહાર શાંતિથી બેઠો છે કે ભાઈ હું ક્યાં આવી ગયો, ભરાઈ ગયો. કહેવાનો મતલબ શું છે આની અંદર? કે બધા જ સાથે મિત્રો હતા પણ છતાં એની રહેણી હતી એ રહેણી બધા મિત્ર કરતા અલગ હતી. એ રહેણી બધા મિત્ર કરતા એની અલગ હતી. જેમ બાળપણની અંદર ધણી દેવચંદ્રજી તમે જુઓ, બાળકો બધા સાથે રમતા હોય છે તો ધણી દેવચંદ્રજી શું કરતા હોય છે જુઓ તમે. એટલે બધા બાળકો કરતો રહેણી અલગ હતી. હવે એ રહેણી મીન્સ જડમાં રહી અને કોરા રહીએ, કમળના જેવું જીવન જીવીએ, આ જીવન છે. એટલે ભલે આપણે માયામાં રહ્યા,
પણ આપણી દ્રષ્ટિ ક્યાં હોવી જોઈએ? ધણીના ચરણોની અંદર. અને એ દ્રષ્ટિ જ્યારે ધણીના ચરણોની અંદર સતત હશે તો આ જે શૈતાન છે એ શૈતાન મરશે. એ વગર શૈતાન મરવાનો નથી. લે રોશની મારો શૈતાન. ધણીએ જે આપણને આપ્યું છે એ રોશનીથી આ શૈતાન મરવાનો છે. સોગન ખાય બીચ હોને ફજર, દ્વા દોસ્તો બખત નજર, ફજર બંદગી હોસી આરામ, જીવ દિલ પાવે ઇસ્લામ. સોગંદ ખાય બીચ હોને ફજર, દ્વા દોસ્તો બખત નજર. કુરાનની અંદર રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું છે. કુરાનની અંદર રસૂલ સાહેબે સોગંદ ખાઈને કહ્યું છે કે 11મી સદીની વચ્ચે ફજર થશે થશે ને થશે, આમાં કોઈ સંશય નથી. 11મી સદીની અંદર ફજર થશે. બીચ હોને ફજર, દ્વા દોસ્તો બખત નજર. અને આટલા માટે કે છે, આના કારણે કે જે ખુદાના જે દોસ્ત જે કયા છે મોમિનો, એ આ ફજરની અંદર ડૂબી અને પોતાનું જે મન છે એ મનને શાંત કરશે. અથવા મનને શાંત કરશે મીન્સ કે આ મન જે છે, એટલે જે મોમિનો, જે ખુદાના દોસ્ત કયા છે, જે મોમિનો, એ આ તરફ વળશે, ધણીએ બતાવેલા માર્ગ તરફ ચાલશે. એને ઘણી બધી રીતે કહી તમારે કે ધણીએ બતાવેલો જે માર્ગ છે એ પ્રમાણે ચાલશે. આમાંથી નજર નહીં હટાવે, મન શાંત કરશે, દજ્જાલને મારશે. અને એ સતત આ ખુદાના વચનોની અંદર લાગેલા રહેશે. અને એ ખુદાના વચનોની અંદર લાગેલા રહેશે તો એને કારણે મન પણ શાંત થશે. મન શાંત થશે, દજ્જાલ મળશે, પછી રહ્યું શું બાકી? ફજર બંદગી હોશી આરામ. ફજર બંદગી હોશી આરામ. અને આ રીતેની જો રહેણી આવે આપણી, આ રીતેની રહેણી આવે તો એ આપણને આરામ, સુખ મળે કે ન મળે? કયું સુખ? આત્મિક સુખ. આત્મિક સુખ મળે, આત્માનું સુખ મળે. આપણે વજૂદના સુખ માટે દોડી રહ્યા છીએ. આપણે બધા વજૂદના સુખ માટે દોડી રહ્યા છીએ. વજૂદ છે ક્યાં સુધી? વજૂદ છે ક્યાં સુધી? કે આ જીવ છે ત્યાં સુધી. આ જીવ છે ત્યાં સુધી. હવે આ જીવ છે ત્યાં સુધી મીન્સ 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, 100 વર્ષ. આ તનની અંદર 100 વર્ષ સુધી જીવ રહેશે મેક્સિમમ. તો 100 વર્ષના સુખ માટે અખંડ સુખને આપણે છોડી રહ્યા છીએ. આત્મા તો અમર છે. આત્મા તો અમર છે. તો આત્માનું સુખ કેમ ન લઈએ? વજૂદના સુખ પાછળ કેમ દોડીએ? આનો તો વિચાર કરો. વજૂદના સુખ માટે આપણી પાસે સમય, એની પાછળ બસ બળદની જેમ આપણે કામ કર્યા કરીએ છીએ. શા માટે? વજૂદના સુખ માટે. શા માટે? પરિવારને સુખ આપવા માટે. આપણે સુખ શા માટે કરી રહ્યા છીએ? તો વજૂદને સુખ મળે અને પરિવારને સુખ મળે એટલા માટે. પણ એ જ પરિવાર એમના પગ પર જ્યારે ઉભા થશે તો લાત મારીને કાઢશે. આની પણ સુધ. તમે જુઓ, ઘેર ઘેર, ઘર ઘર કી કહાની જુઓ, આ છે. હા, તો જેના માટે તમે આખી જિંદગી, જેના માટે આખી જિંદગી તમે હોમી દીધી, અને એ જ્યારે પોતાના પગ ઉપર ઉભા થાય ત્યારે આના માટે આપણે કરી રહ્યા છીએ. એટલે પહેલામાં પહેલું વિચાર કરો, આપણે વજૂદનું સુખ જોઈએ છે કે આત્માનું સુખ જોઈએ છે?
હવે જો આત્માનું સુખ જોઈતું હોય તો ધની આ માર્ગ બતાવ્યો છે. એટલે કે જે ફજર બંદગી હોશી આરામ, ફજર બંદગી હોશી આરામ, કે આ જે અખંડ સુખ જે છે એ અખંડ સુખ મળશે એમને, પરમધામના સુખ મળશે. જીવ દિલ પાવે ઇસ્લામ, જીવ દિલ પાવે ઇસ્લામ. હવે આ જે છે એટલે આજે આની અંદર મોમીનો તો ખરા જ, મોમીનોને આત્માનું સુખ મળે, અને જે આમ ખલક જે છે એ આમ ખલક નિજાનંદ સંપ્રદાયની અંદર આવી, નિજાનંદ સંપ્રદાયની અંદર આવી અને એ પણ પાક થઈ અને એમને અખંડ બહિસ્થી અખંડનું સુખ મળશે, એમને અખંડનું સુખ મળશે. એટલે અખંડ બહિસ્તીની અંદર એમને અખંડ બહિસ્તીમાં થઈ જશે. જીવોને અખંડ બહિસ્તી મળશે અને જે મોમીનો છે એ દરેકના ચરણોની અંદર જાગૃત થઈ જશે. ફજર બંદગી, કઈ બંદગી? ફજર બંદગી. હવે ફજર શું છે? કે ધનીએ જે આપણને બતાવ્યો માર્ગ, એ માર્ગ પર ચાલો, એ જ આપણી બંદગી છે. અને આ વાત જે છે એ રસૂલ સાહેબે સોગંદ ખાઈને લખેલી છે કુરાનની અંદર. એટલે સોગંદ ખાય બીચ હોને ફજર, 11મી સદીની અંદર ફજર થવાની છે, આમાં કોઈ સંશય નથી. સોગંદ ખાઈને લખેલું છે. પહેલા રોજ કોલ હુરુમત, સો હાદી દિખાવે રોજ કયામત, जिस बरस बीच होए फजर, पहले जिहल थे खुली नजर. पहला रोज कॉल हुरमत, પહેલો દિન. હવે આની શરૂઆત, આ ફજરની શરૂઆત ક્યાંથી થઈ? તો પહેલા રોજ કોલ હુરમત, એટલે પહેલા દિવસે 10મી સદીની અંદર શ્યામા મહારાણીજી આવ્યા અહીંયા આગળ. શ્યામા મહારાણીજી આવ્યા અને આને કારણે શ્યામા મહારાણીજી આવ્યા તો સુંદર સાથને, કારણ કે બધા સાથે આવ્યા હતા, અને એને કારણે સુંદર સાથને ઈમામ મળ્યો, વિશ્વાસ. ધનીદેવ ચંદ્રજી આપણને જે બધું બતાવી રહ્યા હતા, આપી રહ્યા હતા, વિશ્વાસ આવ્યો, ઈમામ આવ્યો. અને એટલા માટે ગાંધીભાઈ રસ્તા પર ઉભા 3-4 કલાક સુધી સત્સંગની વાતો કરતા હતા. અને એ ગાંધીભાઈએ પહેચાન કરી, ધામના ધનીની પહેચાન કરી અને પોતાના ઘરે સેવા કરવા લઈ ગયા. આ ગાંધીભાઈ. એટલે વિશ્વાસ આવ્યો. સો હાદી દિખાવે રોજ કયામત, સો હાદી દિખાવે રોજ કયામત. અને બીજા તનની અંદર આવીને, મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે, તો બીજા તનની અંદર આવીને કયામત જાહેર કરી. બીજા તનની અંદર આવીને કયામત જાહેર કરી. એટલે કે છે સો હાદી દિખાવે રોજ કયામત. પહેલા રોજ કોલ હુરમત, 10મી સદીની અંદર ધણી દેવચંદ્રજી અને બીજા તનની અંદર સ્વામી પ્રાણનાથજીની અંદર હાદી દિખાવે રોજ કયામત, એટલે બીજા તનની અંદર, દૂસરા તનની અંદર, દૂસરા જામાની અંદર આવી અને કયામત છે એ કયામત જાહેર કરી. જીસ બરસ બીચ હોય ફજર, જીસ બરસ બીચ હોય ફજર, પહેલા જિલાદ થે ખુલી નજર.
કે 12મી સદીની અંદર ફજર થશે। 12મી जिस बरस बीच होए फजर पहले जिहाद थे खुली नजर। અને આ જે વાત છે એટલે કે જે પહેલે જિલ્હજ થે ખુલી નજર, એટલે આ જે વાત છે એ તારતમ વાણી, તારતમ જ્ઞાનથી કે પહેલેથી જ તારતમ વાણીની અંદર આ બતાવેલું છે, એમ કે છે પહેલેથી જ આનો ઉલ્લેખ કરેલો છે, બતાવેલું છે। 10મી સદીની અંદર શ્યામા મહારાણી, ધણી દેવચંદ્રજીની અંદર અને બીજા જમાની અંદર કયામત થશે, આની જે વાત છે એ પહેલેથી જ બતાવેલી છે। पहले दिन की कही 10वीं रात, पहले दिन की कही 10वीं रात, 10वीं सदी बीच आए साख्यात, इन 10वीं से 11वीं भई प्रभात, मिले दोस्तों सो करी विख्यात। पहले दिन की कही 10वीं रात, पहले दिन की, હવે પહેલે દિન, પહેલો દિન કયો બતાવ્યો? 10મી સદી જે સામાજી આયા, એટલે પહેલે દિન की कही 10वीं रात। હવે 10મી રાત સાંભળજો સુંદર સાહેબ, એ 10મી રાત કઈ? તો આપણે કહીએ છીએ ને કે ભાઈ હમણાં જ આપણે, તમે સાંભળો, અહીંયા આગળ આપણે જોઈએ તો હમણાં 9 વર્ષ બેઠું, તો આપણે નહીં કહેતા કે ભાઈ 2024 નો છેલ્લામાં છેલ્લો દિવસ 12મી ડિસેમ્બર, અરે સોરી 31મી ડિસેમ્બર છેલ્લો દિવસ, પછી 25મી સાલ બેસી જશે, એમ 10મી સદીનો છેલ્લામાં છેલ્લો દિવસ જે છે એ 10મી સદીનો છેલ્લો દિવસ, તો 12મી અને 31મી ડિસેમ્બર એ છેલ્લો દિવસ છે, અને ત્યાર પછી બીજું વર્ષ બદલાય, એમ સદીનો છેલ્લો દિવસ જે છે અને એ દિવસની છેલ્લી રાત, એટલે 10મી સદીની છેલ્લી રાત। એટલે શું કહ્યું છે કે જે આ 10મી સદી છે એ 10મી સદી, કારણ કે 10મી સદીને દિન બતાવ્યો છે, 10મી સદીને કહ્યું ને પહેલા રોજ, રોજ એટલે દિવસ, પહેલા રોજ કોલ હુરુમત, એટલે 10મી સદી પહેલા દિન એટલે કયું છે? 10મી સદી। આપણે નહીં કહેતા 6 દિનની, આ 6 દિવસની પેલી કે છે ને લીલા કે છે ને, પહેલો વ્રજની અંદર આયા, બીજો રાસની અંદર આયા, ત્રીજો બરારબ, ચોથો ધણી દેવચંદ્રજી, પાંચમો સ્વામી પ્રાણદાસજીને, છઠ્ઠો દિવસ મોમિનોનો। તો જે આ દિવસ જે બતાવેલો છે એ 10મી સદી જો ધણી દેવચંદ્રજી આવે, એટલે 10મી સદીને દિવસની, એ 10મી સદી જે દિવસની આખરી રાત કઈ છે એમ કે છે, આખરી રાત, આખો દિવસની આખરી રાત, અને ત્યાર પછી પ્રભાત થશે 11મી સદી। એટલે 10મી સદીની અંદર શામા મહારાણીજી પ્રગટ થયા, આવ્યા, અને 11મી સદીની અંદર સબેરો થયો, સવાર થયું, ફજર થઈ, એક તનમાંથી બીજા, આ બધાને આ બધી સમજ છે, શુદ્ધ છે। મારા તન પછી તારા તનની અંદર બેસીને બિરાજમાન થઈને લીલા કરશે, તો એ પણ અહીંયા બતાવ્યું છે કે 11મી સદીની અંદર સવેરો થયો, બધું જ્ઞાન આવ્યું, જ્ઞાનનો સવેરો થયો, અને તારતમ વાણી ઉતરી અને તારતમ વાણી જાહેર કરી, એટલે કે જે પહેલે દિન કી કહી 10મી રાત, હવે પહેલે દિન કી કહી 10મી રાત મીન્સ પહેલો દિન કયો છે? 10મી સદી, અને એ 10મી સદીને
છેલ્લી રાત બતાવી છે, અને ત્યાર પછી જો ફજર બતાવી છે, 10મી સદી બી છે, આયે સાખ્યાત. હવે 10મી સદી બી છે, આયે સાખ્યાત. તો 10મી સદીની અંદર કોણ આવ્યું? તો શ્યામા મહારાણીજી ધણીદેવચંદ્રજી તનની અંદર આવીને બિરાજમાન થયા. હવે इन 10મી से 11મી ભય પ્રભાત, इन 10મી से 11મી ભય પ્રભાત. તો હવે 11મી સદીની અંદર જ્ઞાનનો સવેરો થયો, મીન્સ 5મા દિવસની લીલા શરૂ થઈ, ચોથા દિવસની લીલા સમાપ્ત થઈ અને 5મા દિવસની લીલા શરૂ થઈ. અને એ 5મા દિવસની લીલાની અંદર કુલજમ સ્વરૂપની વાણી આવી. इन 10મી સદી કે 11મી ગઈ પ્રભાત, મિલે દોસ્તો સો કરી વિખ્યાત, મિલે દોસ્તો સો કરી વિખ્યાત. કે હવે આ વાણી આવી અને એ વાણી છે એ મોમિનોની અંદર જાહેર કરી દીધી. દોસ્તો કોને કહે છે? ખુદાના દોસ્તો કોને કહે છે? મોમિનોને. અને એની અંદર વચ્ચે આ જાહેર કરી દીધી. दूसरे स्वरूप मिली करी कस्त, हाजी मलकी को, हाजी मलकी नो को दिखाई वस्त, कया अरफे अरफे का अगला दिन, वास्ते 11મી ईद रोशन. दूसरे स्वरूप मिल करी कस्त. હવે દૂસરે સ્વરૂપ સાંભળજો સુંદર સાથ. પહેલું સ્વરૂપ કયું? તો પહેલું સ્વરૂપ જાગણી બ્રહ્માંડની અંદર પહેલું સ્વરૂપ જે છે એ બરારબનું, જાગણી બ્રહ્માંડમાં. અને બીજું દૂસરે સ્વરૂપ મીન્સ શ્યામા મહારાણીજી મલકી સ્વરૂપ. બસરી મલકી ને હકી 3 સ્વરૂપ છે જાગણી બ્રહ્માંડની અંદર. બસરી મલકી ને હકી જાગણી બ્રહ્માંડની અંદર આ 3 સ્વરૂપ જે બતાયા. તો પહેલું સ્વરૂપ કયું છે? તો બરારબની અંદર રસૂલ મોહમ્મદ. અને બીજું સ્વરૂપ જે બતાવ્યું છે એ બસરી સ્વરૂપ પહેલું છે, મલકી સ્વરૂપ બીજું છે, અને હકી સ્વરૂપ ત્રીજું છે. તો બીજું સ્વરૂપ કે છે દૂસરે સ્વરૂપ મિલી કરી કસ્ત. અને હાજી હાજી મલકીનો કો દિખાઈ વસ્ત, હાજી મલકીનો કો દિખાઈ કસ્ત. એટલે જે દૂસરું જે તન હતું શ્યામા મહારાણીજીનું એ તન. ત્રીસરું હકી સ્વરૂપ સ્વામી પ્રાણનાથજી. હવે અહીંયા જે બતાવી રહ્યા છે શું છે કે મારા તન પછી તારા તનની અંદર બેસીને જે લીલા કરશે, લીલા કરશે. અને આગળ આપણે જોઈ ગયા કે જાકરિયાએ જ્યારે ખુદા પાસે માંગ્યું કે મને પુત્ર આપો, તો એહ્યા પુત્ર જે આપ્યો. ખુદાને પુત્ર આપવાનું જબરાઈલ ફરીસ્તો બોલે ભાઈ ખુદાને પુત્ર આપવાનું એકદમ સરળ છે એમ કે છે. તો શું કર્યું કે બસરી સુરત અને મલકી સુરત એ બેમાંથી એક નવો પુત્ર બનાવી દીધો. એ બંનેને હકી સ્વરૂપની અંદર લાવી દીધા. એમને આપવા માટે તો એકદમ સહેલું છે. અને એ અહીંયા બતાવી રહ્યા છે કે એ તનની અંદર બેસીને જે લીલા થતી હતી એ લીલામાંથી હવે ત્રીજું જે સ્વરૂપ હતું હકી સ્વરૂપ. હાજી મસ્કીનો કો દિખાઈ વસ્ત. એટલે જે બીજા સ્વરૂપની અંદર જે સ્વરૂપ બિરાજે લીલા કરી રહ્યું હતું એ હવે ત્રીજા તનની અંદર આવ્યું, હકી સ્વરૂપની અંદર આવ્યું. અને આવ્યું તો બરોબર છે, આ તનની અંદર જાહેર થયા, આવ્યા એ, પણ મોમિનો માટે એમણે કેટલું કષ્ટ ઉઠાયેલું છે વિચાર કરો તમે. એટલે કે જે દૂસરે સ્વરૂપ મિલ કરી કષ્ટ, દૂસરે સ્વરૂપ મિલ કરી કષ્ટ. હવે દૂસરે સ્વરૂપ મિલ કરી કષ્ટ નો અર્થ શું છે? તો બીજું સ્વરૂપ જે છે એને મળીને ત્રીસરા સ્વરૂપે આ બધું કરેલું છે. આ ત્રીસરા સ્વરૂપની વાત થઈ રહી છે, મીન્સ હકી સ્વરૂપની વાત થઈ રહી છે.
હકી સ્વરૂપે બીજા સ્વરૂપ સાથે મળી અને આ બધી કષ્ટ છે એ ઉઠાય છે. કોના માટે? તો મોમીનો માટે. અને સરળ ભાષાની અંદર, આપણી ભાષાની અંદર, સરળ ભાષાની અંદર કહીએ તો શું કહીએ કે ધની દેવચંદ્રજીના તન પછી સ્વામી પ્રાણનાથજીના તનની અંદર બેસીને લીલા કરશે. એટલે બીજું સ્વરૂપ ત્રીજા સ્વરૂપની અંદર જશે અને ત્રીજું સ્વરૂપ જે છે એ ત્રીજા સ્વરૂપની અંદર મોમીનો માટે આ બધું જ કષ્ટ ઉઠાવી રહ્યા છે ધની. કોણ ઉઠાવી રહ્યું છે? તો ધની ઉઠાવી રહ્યા છે. આ બ્રહ્માંડની અંદર આવીને આસ્તિક છે. અને એ કષ્ટ ઉઠાવ્યું તો શા માટે? મોમીનો માટે ઉઠાવ્યું. અને મોમીનો માટે ઉઠાવ્યું અને શું કર્યું? તો પરમધામની બધી પહેચાન કરાવી, ખુદની પહેચાન કરાવી, ધામની પહેચાન કરાવી. કષ્ટ આટલા માટે ઉઠાવ્યું. કોણ ઉઠાવી રહ્યું છે? રાજ્ય મહારાજ પોતે કષ્ટ ઉઠાવી રહ્યા છે. શા માટે? મોમીનો માટે. પરમધામની પહેચાન કરવા માટે, ધનીની પહેચાન કરવા માટે, પોતાની પહેચાન કરવા માટે. અને આપણે કષ્ટ શા માટે ઉઠાવી રહ્યા છીએ? સુંદર સાહેબ, આની સાથે સાથે આપણે જોવો ને, આ લીલા તો આપણને બધાને ખબર છે. રાજજી શ્યામાજીએ મોમીનો માટે, આપણા માટે શું શું કર્યું એ બધી ખબર છે આપણને. પણ આપણે આમાંથી કયું કષ્ટ ઉઠાવીએ છીએ? તો ભાઈ પરમધામની અત્યારે ચર્ચાની થઈ રહી છે, ચિત્વાની થઈ રહી છે. તો શું થઈ રહ્યું છે? જો કષ્ટ કેવું ઉઠાવીએ છીએ આપણે. ના ભાઈ, રાત્રે અડધી રાત સુધી કોણ જાગે? કેવો કષ્ટ! શાંતિથી સુઈ ન જઈએ, શાંતિથી સુઈ ન જઈએ. કષ્ટ આપણે ઉઠાવવું નથી. ધની જે કષ્ટ કરી રહ્યા છે, ધની જે મહેનત કરી રહ્યા છે, એ મહેનતની અંદર આપણે થોડું બી ભાગીદાર થવું નથી. કશી મહેનત નથી કરી. પરમધામ જવું છે. હા, પરમધામનો દાવો છે. ધની આટલી મહેનત કરીને પહેચાન કરાવી રહ્યા છે, પણ આપણે કશું કષ્ટ ઉઠાવવું નહીં. ધનીને મેળવવા માટે કશું છોડવું નથી. આ છોડવું નથી અને ધનીને મેળવવા છે. શક્ય નથી. ધનીને મેળવવા હશે તો આને છોડવું પડશે. આને મીન્સ આ તનને છોડવું પડશે. તનને છોડવું મીન્સ તન સાથેના બધા સંબંધો છોડી દો. બધા સંબંધો, તન સાથેના જે સંબંધો એ બધા છોડી દો અને આત્માના સંબંધો નિભાવો. સરળ અને સિમ્પલ. આત્માના સંબંધો સાથે સંબંધ રાખો, તનના સંબંધો સાથે સંબંધ કાપી કાઢો. પણ આ ક્યારે બને? આત્માની પહેચાન થઈ હોય તો બને ને. આ બને ક્યારે? શક્ય ક્યારે બને? આત્માની પહેચાન થઈ હોય ત્યારે. અને આત્માની પહેચાન ક્યારે થાય? કે અંદર દિલમાં ઉતરો ત્યારે. એ તો આપણે જરૂર વજૂદથી ચાલી રહ્યા છે. એટલે ધની જો આટલું કષ્ટ આપણા માટે કરી રહ્યા હોય તો એની સામે આપણે શું આપીએ છીએ? આપણે કેવું કષ્ટ કરીએ છીએ? આશિકનો દાવો કર્યો છે, ધની આશિક છે, તો ધની આશિક છે એ આશિકી તમે જુઓ ધનીની. આ બ્રહ્માંડની અંદર આવીને પણ કષ્ટ ઉઠાવી રહ્યા છે. અને આપણે આ બ્રહ્માંડમાં આવીને ધનીને ભૂલીને બેઠા છીએ. કયા અરફે કા અગલા દિન વાસ્તે 11મી ઈદ રોશન, કે 10મી સદીની આગળનો દિવસ કયો છે? તો 11મી સદી. હવે 11મી સદી અંદર કુલજમ સ્વરૂપની વાણી જે આવી અને એ વાણી આવી એનાથી બધાને આનંદ થયો, ખુશી મળી. તો આપણને મળી છે આ ખુશી. હવે વિચારો, આજે 400 વર્ષ થયા તો આ આનંદ આપણને, આ ખુશ મળી છે, આ ખુશી મળી છે. હવે આ ખુશી મળે તો ક્યારે મળે? પ્રશ્ન થાય ને પેલો કે ભાઈ વાણી તો હવે તો આટલી બધી વાર પારાયણમાં વાંચ્યું, ના છે તે છે, તો એ ખુશી નથી મળી તમને? એવું ના માનશો કે ખુશી મળી છે. ખુશી ક્યારે મળે? તો એમના દિલને પહેચાન કરીએ ત્યારે.
એક એનું સરસ ઉદાહરણ આપો, સરસ ઉદાહરણ. કે કોલેજની અંદર બધા ભણતા હોઈએ, આપણે કોલેજની અંદર ભણતા હોઈએ કે સ્કૂલમાંથી સાથે અને કોલેજની અંદર પણ સાથે ને સાથે ભણતા હોઈએ, બધા સાથે છે. પણ એ સમય દરમિયાન નો ડાઉટ તમે વાતો તો કરતા હતા, સાથે સાથે વાતો કરતા હતા. પણ જ્યારે તમારું એની સાથે લગ્ન નક્કી થયું, તે સમય ભાઈ અમારી સાથે ભણે છે, બસ એ રીતે તમે વાતો કરતા હતા. પણ જ્યારે અસલ પહેચાન થઈ, ભાઈ મારું લગ્ન આની સાથે નક્કી થયું, અને ત્યાર પછીની ખુશી તમે જુઓ અને પહેલાની ખુશી તમે જુઓ, આ બંને જીવનની અંદર ફેર છે કે નહીં? કે હવે લગ્ન નક્કી થયું તમારું, હવે લગ્ન નક્કી થયું એમની સાથે, તો ત્યાર પછીની ખુશી તમે જુઓ, અને પછી તમે સાથે જ ભણો છો ત્યાંમાં, અને ત્યાર પછીની તમારી જિંદગી જુઓ અને તે પહેલાની જિંદગી તમે જુઓ. કહેવાનો મતલબ શું છે? તમે સાથે ને સાથે જતા, એમ આપણી સાથે ને સાથે વાણી છે તો ખરી જ, વાણી છે, પારાયણ કરી છે, બધું જ છે. પણ જ્યારે અસલી પહેચાન થાય, હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાય, અને ત્યાર પછીની ખુશી અને ખાલી પારાયણ વાંચો છો એની ખુશીમાં ફેર છે કે નહીં? અહીંયા પહેચાન થયા પછીનો આનંદ અને પહેચાન વગરનો આનંદ. કે ભાઈ પ્રણામી ધર્મ છે, ચાલો જઈએ, તો આનંદ તમે લો, પણ કયો આનંદ લો? કે સુંદર સાથ મળે છે, એમની સાથે વાતો કરો, 4 શબ્દ સાંભળો, ખાઈ પીને આરામ કરીને પાછા ઘરે આવો, આ આનંદ મળી રહ્યા છે. પણ જ્યારે અંદર વાણીની અંદર ડૂબો, તો જે આત્માને જે આનંદ, આત્માનો જે ખોરાક મળી રહ્યો છે, એ ખુશીની વાત છે. અહીંયા ધન્યની પહેચાન થઈ અને આત્માને જે ખોરાક મળ્યો, વિશ્વાસ આવ્યો, આની અંદર ઉતર્યા, ત્યારે હક્કે દિલ કી બારી કે આપણને સમજાય, એ આનંદની વાત છે. એટલે કુલજમ સ્વરૂપે વાણી આવવાથી ખુશી મળી આપણને? પ્રશ્ન જાતે કરો. હવે વાસ્તે 11મી ઈદ રોશન, પढ़ना द्वा वजीफा जीत, सब चाह्या हाजियों का हुआ इत, पाक होवे सबों का दम, तब जाहिर हुई ईद खसम. पढ़ना द्वा वजीफा जीत, सब चाह्या हाजियों का हुआ इत. હવે 11મી સદીની જે વાત થઈ ગઈ છે, કારણ કે એ દિવસમાંથી 10મો જે દિવસ હતો, એ દિવસમાંથી 11મા દિવસની અંદર આવ્યા, મીન્સ એ દિવસમાંથી ફજરના દિવસની અંદર પેલી 10મીમાં રાત બતાવી છે, અને પેલી ફજર બતાવી છે. હવે અહીંયા આવ્યા તો 11મી સદીની અંદર શું થયું કે મોમીનો જે છે, એ મોમીનો ખુદા ધનીને વિનંતી કરશે. એટલે કે છે પढ़ना द्वा वजीफा जीत, सब चाह्या हाजियों का हुआ इत. આવું લખેલું છે કુરાનની અંદર. કુરાનની અંદર આવું લખેલું છે. અને એ મોમિનોની બધી જ કામનાઓ છે એ પૂર્ણ થશે. કુરાનની અંદર આ લખેલું છે. ખુદાને વિનંતી કરશે અને એ વિનંતી ધની સ્વીકારશે અને પૂર્ણ કરશે. તો હવે પ્રશ્ન જાતે કરો કે આ વસ્તુ બની રહી છે આપણા જીવનની અંદર? આ વસ્તુ આપણા જીવનની અંદર બની રહી છે? જાતે વિચાર કરો. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર. જો મહેર ટાળી રહે તો મહેર
માપી જાય. આજે ધનીની મહેર છે આપણી પર પલ પલ છે કે નહીં? આપણી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે કે નથી કરતા? હવે જો વાણીથી આપણને આપણા બધા જ સંશયો દૂર થઈ ગયા, વાણીથી જો આપણા બધા જ સંશયો દૂર થઈ જાય, તો આપણે નિર્બળ બનીએ કે ન બનીએ? તો આપણે નિર્બળ બન્યા છીએ. હવે જાતે અંદર બધું અંદર જાતે અંદર જ હવે આ બધા પ્રશ્ન પૂછવાનો, કોઈને કહેવાની જરૂર નથી. અંદર ભીતર પ્રશ્ન પૂછવાના. કુલજમ સ્વરૂપની વાણ આપણને સમજે છે, બધા સંશયો દૂર થયા છે, આનાથી આપણે નિર્મળ થયા છે. પાક હોવે સવો કા દમ, પાક હોવે સવો કા દમ મીન્સ આપણે નિર્ભર છે. હવે પાક હોવે મીન્સ કે ભાઈ આ વાણી આવશે 11મી સદીની, આ બધું કુરાનની અંદર લખેલું છે કે મોમીનની બધી જ કામનાઓ પૂર્ણ થશે. મોમીનની બધી જ કામનાઓ પૂર્ણ થશે. 11મી સદી અંદર ખુદાની સાથે વિનંતી કરશે મોમીનો, એમની બધી કામનાઓ પૂરી થશે, એમના પાક થશે, એમના સંશયો બધા દૂર થશે, સંશયો દૂર થશે ને નિર્મળ થશે, અને નિર્મળ થશે ત્યારે ઇમામ મહેદી સ્વામી પ્રાણનાથજી જાહેર થશે. આ બધી જ વાત કુરાનની અંદર લખેલી છે અને બધાને ખુશી થશે. આ બધો જ ઉલ્લેખ, આ બધું જ પહેલેથી કરેલું છે. કારણ કે હવે શું છે, હવે એને વિચારીએ તો, અને કેવી રીતે વિચારાય કે હવે તમે જો આગળ ખેલની સમાપ્તિ થઈ રહી છે, આ ખેલની સમાપ્તિ થઈ રહી છે, અને આ ખેલની સમાપ્તિ વખતે શું થાય, જેમ લગ્ન પ્રસંગ હોય, લગ્ન પ્રસંગ હોય તો આપણે લગ્ન પ્રસંગની અંદર આપણે નહીં હોતા કે ભાઈ મોડો બોધીશું, પછી ચોરી બોધીશું, અમને આ સમય આપણે આ સમયના લગ્નનો સમય છે, એમને ફેરા ફેરાવીશું, આ સમય એમને વરાવીશું કહે છે ને આપણે, અને એ સમયસર બધું થાય છે ને. એમ અહીંયા પણ રાજ્ય મહારાજે આ ખેલનું જે પ્રયોજન કર્યું હતું, એ જ પ્રયોજન સમયસર થઈ રહ્યું છે. સમયસર થઈ રહ્યું છે. અને આ બધું જ થશે, આ બધું થશે, આમાં કોઈ સંશય નથી. પણ એક પ્રયોજન ન થયું દલીનાથી, સમયસર. અને એ પ્રયોજન ન થયું એની પાછળનું કારણ બીજું કશું જ નથી, મોમીનો છે. મોમીનોને કારણે એટલે રાત છે ને ખેંચીને રાખવી પડી. રાત છે ને એ ખેંચીને રાખી છે. હજુ ફજર થઈ નથી, હજુ કયામત થઈ નથી, કારણ રાત ખેંચીને રાખવી પડી. અને એ કારણ શું છે? મોમીનો છે. કહેતી હું ઉમત કો સુનસી સબ સંસાર, પણ ઉમત સાંભળતી જ નથી ને. સંસાર સાંભળી રહ્યો છે પણ મોમીનો સાંભળી નથી રહ્યા. મોમીનોને સત્સંગ સાંભળવાનો સમય નથી ને. બીજી તો વાત છોડો. ઘરે બેઠા ગંગા આવી રહી છે, ઘરે બેઠા ગંગા, પણ એમાં નાવું નથી. 84 લાખ યોનિમાંથી મુક્ત થાય, થવાશે થવાશે ને થવાશે, આમાં કોઈ સંશય નથી. જો આમ ખલક હશે તો પણ આમાં કોઈ સંશય નથી. એક વાર તો તમે સાંભળો, એક વાર સાંભળીને પાક થઈ જાઓ તો 84 લાખના ફેરામાંથી બચી જશો. પરમધામની વાત છોડો, પરમધામની વાત છોડો, ન કેવું જોઈએ આવું, પણ છતો કહીએ છીએ. કારણ કે આપણા બધાના લક્ષણો મોમી જેવા, મોમીનો જેવા નથી, બ્રહ્મ સૃષ્ટિ જેવા નથી લક્ષણો આપણા બધાના. હું પણ તમારી સાથે છું.
છોડો ને. તેમ જ તો એકવાર તો સાંભળો. પરમધામ નહીં જવાય, પણ 84 લાખ યોનિમાંથી મુક્ત તો થશું. આ મનુષ્ય જીવન ફરી નથી મળવાનું. આ છેલ્લો ફેરો છે. ચેત સકો સુચેત્ય. पाक होए सबों का दम, पाक होए सबों का दम, तब जाहिर हुई ईद खसम, तब જાહેર હુઈ ઈદ ખસમ. ત્યારે સ્વામી પ્રાણનાથજી જે છે એ પ્રાણનાથજી જાહેર થયા સમજી લેવું. અને બધાને બધાને આનંદ થશે, આનંદ થશે, આનંદ થશે. ત્યારે બધાને ખુશી થશે. ત્યારે ધણીને પણ ખુશી થશે કે મારી જે રૂહ છે, મારી રૂહે મારું સાંભળ્યું. આપણા કરતા ધણીને, આપણે જાગૃત થઈશું તો આપણા કરતા ધણીને વધારે આનંદ થશે. જેમ બાળકને સ્કૂલની અંદર જે ઇનામ મળવાનું હોય, તો એ ઇનામની અંદર બાળકને જેટલો આનંદ થાય એના કરતા વધારે આનંદ એના માતા પિતાના થાય કે મારા બાળકને આજે ઇનામ મળવાનું છે, આ છે, તે છે. એમ ધણીને આપણા કરતા વધારે આનંદ થશે. पहला रोज कयामत बयान, पहला रोज कयामत बयान, 100,000 बरस की इशारत जान, दो स्वरूप कहे दो अंगली, 10वीं से दूजी 11वीं मिली. કુરાનની અંદર રસૂલ સાહેબ બતાવી રહ્યા છે. પહેલા રોજ કયામત બયાન, પહેલા દિનની અંદર કયામત. હવે પહેલા દિન કયો પહેલો દિન કયો? તો જાગણી બ્રહ્માંડનો પહેલો દિવસ છે રસૂલ સાહેબ આવ્યા એ. સુંદર સાહેબ. બીજો દિવસ કયો? તો મલકી સ્વરૂપ. અને ત્રીજો દિવસ છે એ હકી સ્વરૂપ. तो पहला रोज कयामत बयान, 100,000 बरस की इशारत जान. हजार बरस की इशारत जान. કે રસૂલ સાહેબ પહેલા કયામતની જે હકીકત જે છે પહેલા રોજની અંદર મીન્સ રસૂલ સાહેબે બતાવ્યું હતું કે 1000 વર્ષ ની બતાવેલી છે. એમ કે છે કયામતની હકીકત 1000 વર્ષની બતાવેલી છે. યહૂદી લડકીએ જાદુ ટોના કર્યા હતા ને, 11 ગાંઠો વાળી, અને શું કહ્યું હતું? કુવાની અંદર એમની વાની એક લટ લીધી હતી 11 ગાંઠો વાળીને, કુવાની અંદર રસ્સી બનાવીને કુવા 11 ગાંઠો વાળીને પથ્થર નીચે દબાવી દીધી હતી. એક એક ગાંઠ ખુલે છે, એક એક સદી. એમ પણ આપણને અહીંયા આગળ જાદુ ટોના ધનીએ કરેલા છે પરમધામની અંદર. આ ખેલમાં જાશો તો ખરા, પણ 11 વર્ષ પછી તમે પાછા આવશો, 12 વર્ષ પછી પાછા આવશો, 12 સદી પછી, સોરી 12મી સદીએ પાછા આવશો. એક પલ નથી લાગી પરમધામની અંદર. પણ આ બધું જ પ્રયોજન ધનીએ કરેલું છે. જાદુ ટોના ધની આપણી પર કરેલા છે. અને એ જાદુ ટોનાને હટાવવા માટે કુલજમ સ્વરૂપની વાણી આપેલી છે. છતાં પણ એ જાદુ ટોના હટતો નથી. આ માયા છૂટતી નથી. છતાં પણ આ માયા છૂટતી નથી. કયામતનું આ હકીકત જે છે, કયામતની હકીકત એ 1000 વર્ષની બતાવેલી છે. એમ કે છે રસૂલ સાહેબે 1000 વર્ષની બતાવી છે. રસૂલ સાહેબને એના યારો જે છે, રસૂલ સાહેબના જે યારો 4 મિત્રો છે, અલી, ઉમર, અબુબકર અને ઉસ્માન, એ પૂછી રહ્યા છે કયામત કબ થશે. એમ યારો જ્યારે એને પૂછી રહ્યા છે, રસૂલ સાહેબને પૂછે ભાઈ કયામત તબ થશે, ત્યારે રસૂલ સાહેબ બે આંગળી બતાવી રહ્યા છે.
બે આંગળીનો ઈશારો કરી રહ્યા છે એમ કે છે. બે આંગળીનો ઈશારો કરી રહ્યા છે. આનો અર્થ શું? કે જ્યારે આ બે સ્વરૂપ મળશે, યથાર્થ એટલે શું કે છે? દો સ્વરૂપ કહે જો દો આંગળી, દો સ્વરૂપ કહે જો દો આંગળી. આ બંને સ્વરૂપ જ્યારે મળશે ત્યારે કયામત થશે. 10મી સદી સે દૂજી 11મી મિલી, 10મી સદી સે દૂજી 11મી મિલી. અર્થાત તેનો અર્થ શું છે? કે 10મી સદી અંદર શ્યામા મહારાણીજી અને 11મી ની સ્વરૂપની અંદર સ્વામી પ્રાણનાથજી. એટલે મલકીને હકી સ્વરૂપ, મલકીને હકી સ્વરૂપ જ્યારે મળશે ત્યારે કયામત થશે. અને આ સમયે રસૂલ સાહેબે કહ્યું હતું, હું પણ એમની સાથે રહીશ. એટલે કે મલકીને હકી સ્વરૂપ તો મળ્યા, પણ બસરી સ્વરૂપ પણ અંદર આવ્યું સાથે. તો જ પૂર્ણ સ્વરૂપ થાય અને તો જ કયામત થાય. એ વગર કયામત ન થાય. પણ કુરાનની અંદર આ લખેલું છે, આ ઈશારા આપેલા છે કે એમના યારો જ્યારે પૂછી રહ્યા છે, બતાવી રહ્યા છે, ભાઈ કયામત તબ થશે. 1000 વર્ષની હકીકત, કયામતની 1000 વર્ષની હકીકત કુરાનની અંદર બતાવેલી છે. અને રસૂલ સાહેબને જ્યારે એના દોસ્તો પૂછી રહ્યા છે કે કયામત કબ થશે, ત્યારે બે આંગળી બતાવી રહ્યા છે. હવે જે બે આંગળીનો ઈશારો જે કર્યો છે એ બીજું કશું નથી, બે સ્વરૂપો જ્યારે મળશે ત્યારે કયામત થશે. બે સ્વરૂપો જ્યારે મળશે ત્યારે કયામત થશે. હવે સુંદર સાથ પ્રશ્ન એક અહીંયા આગળ છે આપણને કે કયામત કબ થશે? મને સ્વરૂપ મળી ગયા છતાં કયામત નથી થઈ, તો હવે કયામત કબ થશે? પ્રશ્ન આ છે. રસૂલ સાહેબે તો બતાવી દીધું, કારણ કે રાજી મહારાજને તે સમયે પૂર્ણ વિશ્વાસ હતો. ધનીને પૂર્ણ વિશ્વાસ હતો. આ પહેલેથી લખાઈ દીધું છે, લખેલું છે કે પૂર્ણ વિશ્વાસ હતો ધનીને કે મારી રૂહો જે છે એ મારા વચનનું ઉલ્લંઘન નહીં કરે. એટલે હું જ્યારે એમને બોલાવવા જઈશ તો આવી જશે તરત પાછી. જેમ પતિને પૂરો પત્ની પર પૂરો વિશ્વાસ હોય, હું પિયર જઉં છું તો પત્ની પિયર ગઈ એટલે પતિને વિશ્વાસ, હું જ્યારે બોલાવીશ તાર તો આવી જશે. પતિ બોલાવવા જાય છે તાર શું કે છે? તમે તમારે જવું હોય જાઓ, હું તો અહીં છું. એટલે પતિ હતાશ થઈને બેસે છે. પતિ હતાશ થઈને બેસે. પતિ એને સમજાય કરે છે કે ચાલ હવે આ બધું આપણું ત્યાં બાકી છે, આ છે, તે છે, બધું ઘણું બધું સમજાવે છે. ઘરની આ બધી સ્થિતિ સમજાવે છે કે ઘરમાં તારા વગર ઘરમાં ગમતું નથી, તારા વગર ઘરમાં બધું ઉજળ છે, આ છે, તે છે, સંસારની વાત છે. અને પતિને તો એમ છતાં પણ જે પિયરની અંદર જે પ્રેમ લાગી ગયો છે, પિયરની અંદર જે સુખ મળી રહ્યું છે, એટલા માટે અહીં આવતી નથી. આ જ વસ્તુ આપણી બનેલી છે. આ જ વસ્તુ બની છે. પતિને વિશ્વાસ હતો, હું બોલાવવા જઈશ એટલે તરત આવશે મારી સાથે. એમ રાજી મહારાજને પણ વિશ્વાસ હતો કે હું બોલાવવા જઈશ એટલે તરત રૂહો આવશે. પણ રૂહોએ તો સાંભળ્યું નહીં. રૂહોએ તો સાંભળ્યું નહીં ધનીનું. એટલા માટે રાત ખેંચીને રાખ્યું. રાત ખેંચીને રાખવા માટેનો શું કારણ છે? આટલું આ કારણ છે, એટલા માટે રાત ખેંચીને રાખવી પડી. નહીં તો કયામત થઈ ગઈ હોત. પણ કયામત નથી થઈ, એની પાછળનું કારણ મોમીનો છે. એની પાછળનું કારણ આપણે બધા છીએ. સમજ નથી પડતી. સાંભળજો હવે સુંદર સાથ, ભાઈ આ નથી સમજાતું, પેલું નથી સમજાતું, પેલું નથી. એની પાછળનું કારણ આપણી મક્કારીઓ છે. આપણું ચિત્ત નથી, આપણું લક્ષ્ય નથી. કયામત નથી થતી એની પાછળનું કારણ, વાણી નથી સમજાતી એની પાછળનું કારણ કે આપણી જે મક્કમતા હોય છે, ભાઈ ના મારે વાણી સાંભળવી છે. કોઈ ગમે તે આવે પણ આ સમય દરમિયાન મારે ફક્ત ફ્રી રહેવું છે. થાંભલો ને, ન કેમ થવાય? તમારે કંઈક જવું હોય
તમારે બી આપણે કંઈક બહાર જવું હોય, ભાઈ આ સમયે મારે બહાર જવાનું છે, લગ્નમાં જવાનું છે, તો તમે કેવો સમય એડજસ્ટ કરો છો? તારે તમારે કહેવું પડે છે. લગ્નમાં જવાનું હોય તો તમારે કહેવું પડે છે, ના ભાઈ નહીં જઈએ તો એમને ખોટું લાગશે, આ છે તે છે. અને તે સમય તમારો કેમનો સમય તમે એડજસ્ટ કરો છો? અને લગ્નમાં તો પહેલા પહોંચી જાઓ છો અને એની તૈયારી 15 મહિનાથી કરી રહ્યા છો. પણ ધનીના વચનો સાંભળવા માટે ભાઈ મને સમય નથી મળતો. તારી જિંદગીને શું કરવાનું? ઢાંકણીમાં પાણી લઈને ડૂબવાનું. પતિ આતમના પતિ માની રહ્યા છે અને કે મને સમય નથી મળતો. 84 લાખ યોનિની અંદર ફર્યા કરતું વાંધો નહીં. અહીંયા કોણ આવશે? અહીંયા સાંભળવા કોણ આવશે? અને કોણ લેશે સિરિયસલી? કે જે પરમધામની હશે એ જ લેશે. જેણે ધનીએ જેમને જેનો હાથ પકડ્યો છે એ જ આવશે, બીજું કોઈ નહીં આવે. સમય નથી, સમય નથી, સમય નથી. પરમધામ જવું છે. ત્યારે કયામત થશે. બતાવી દીધું, બે સ્વરૂપ ભેગા થશે ત્યારે કયામત થશે. બંને સ્વરૂપો ભેગા થયા છતાં પણ કયામત નથી થતી. કેમ? આપણી મક્કારીને કારણે નથી થઈ કયામત. 400 વર્ષ થઈ ગયા, કયામત નથી થઈ. અને આની આ રીતે 40,000 વર્ષ થશે તો પણ કયામત નહીં થાય. આ બ્રહ્માંડનો લય નહીં થાય, કારણ કે આપણી વૃત્તિ જ નથી જવાની. ધનિક કહીને થાય કે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. આપણી આંખો જ નથી ખોલતા ત્યાં શું? આપણે પોતાની આંખો જ નથી ખોલતા. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. પહેલા રોજ કયામત બયાન, 100,000 बरस की इशारत जाना. दो स्वरूप कहे दो अंग लुई, 10वीं से दूजी 11वीं मिली. 10वीं से दूजी 11वीं मिली. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल की जय. श्री सदगुरु महाराज की जय. श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાથના ચરણોમાં કોટાન કોટ દંડ પ્રણામજી.